દિવ્યાંગ શબ્દ સાંભળીને જ આપણને આમ થોડી દયા ભાવના જાગી જાય. એ લોકોને આપણે આમ બિચારાની નજરે જોતા હોઈએ, પણ રાજકોટના ડિવાઇન હિબિલિટેશને એક અલગ દિશા બતાવી છે. એ લોકોને દિવ્ય રત્ન આપીને એક અલગ જ મોટિવેશન આપ્યું છે. અને આજે આપણી સાથે ડિરેક્ટર સાહેબ ડોક્ટર કુંજ વછરાજાની છે. હેલો સર, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ સર, જે આ દિવ્યાંગ બાળકોને જે તમે દિવ્ય રત્ન આપીને જે પુરસ્કાર આપીને એમને જે સન્માનિત કરો છો, તો એ પ્રેરણા ક્યાંથી મળી? અમારું સેન્ટર જે છે એ બેઝિકલી અમે કામ જ દિવ્યાંગો માટે કરીએ છીએ, અલગ અલગ પ્રકારની તકલીફો વાળા લોકો માટે કરીએ છીએ. તો અમે જોયું કે ઘણા બધા લોકો એવું માને છે કે ભાઈ અમને તકલીફ છે, અમે તો શું કરશું, અમારાથી કંઈ ન થાય, અથવા તો એના રિલેટિવ એવું માનતા હોય. તો એના ઉપરથી એવો વિચાર આવ્યો કે કેમ નહીં સમાજમાં એક એવો સંદેશ આપીએ કે બધા જ લોકો એક છે. અલગ અલગ પ્રકારના લોકો, જાડું છે, પાતળું છે કોઈ વ્યક્તિ, કોઈને બોલવામાં તકલીફ છે, કોઈને બોલવામાં તકલીફ નથી, બધા જ સરખા છે, કોઈ પણ અલગ નથી. તો એ સંદેશ આપવા માટે શું કરવું? તો એવો વિચાર કર્યો કે એવા લોકો કે જે લોકો દિવ્યાંગ છે તો પણ આગળ છે, પોતાના જે કંઈ પણ કામ કરે છે, જે કંઈ પણ ભણે છે એમાં આગળ છે, ક્યારેય પણ એ લોકોને એવું નથી લાગ્યું કે ભાઈ મને કંઈક તકલીફ છે. તો એ વસ્તુ સમાજને ખબર પડે એટલે અમને એવું થયું કે એ લોકોનું સન્માન કરીએ. એટલે બે વસ્તુ થાય એનાથી. પેલું કે સમાજને એવું લાગે કે નહીં આ લોકો પણ કરી શકે એમ છે, અને બીજું કે જે દિવ્યાંગો બીજા છે એ લોકોને પણ એમ લાગે કે અમે એવું ન માનીને બેસવું જોઈએ અમારે કે અમે તકલીફ છે તો અમે કંઈ નહીં કરી શકીએ, ઘણું કરી શકીએ એમ છીએ, અમારી પાસે આ ઉદાહરણ છે. એટલે આ આખો ઉદ્દેશ છે આ વસ્તુ શરૂ કરવા પાછળ. સર, આ સિવાય બીજું આપણું જે સેન્ટર છે બીજી કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે? હા, એટલે અમારું બેઝિકલી સેન્ટર જે છે એ રિહેબિલિટેશન શબ્દનો અર્થ એવો છે કે કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એ તકલીફમાંથી બહાર લઈ આવીને કોઈ પણ વ્યક્તિને પાછું નોર્મલ જીવનમાં લઈ આવવાનું એક કામ કરીએ છીએ. તો હવે આ સમજને હું વધારે વ્યવસ્થિત સમજાવું તો સપોઝ કોઈક વ્યક્તિ છે કે જે નોર્મલ જીવન જીવે છે ને અચાનક એને પેરાલિસિસનો હુમલો આવે છે, તો એ વ્યક્તિને ફરીથી પાછું નોર્મલ જીવનમાં આવવા માટે શું કરવું પડશે? તો કે હાથ પગ ખરાબ થઈ ગયા તો હાથ પગ માટે એની કસરત કરવી પડશે. બોલવાની તકલીફ થાય તો બોલવા માટેની થેરાપી કરાવવી પડશે. માનસિક રીતના તકલીફ થાય એટલે કે ડિપ્રેશન આવી જાય તો એના માટેની કાઉન્સેલિંગ છે કે મ્યુઝિક થેરાપી એવી રીતની સારવાર કરવી પડશે. એટલે બેઝિકલી કોઈ પણ એવું વ્યક્તિ કે જેને કંઈ પણ તકલીફ થાય છે એને ફરીથી નોર્મલ જીવનમાં લઈ આવવા માટેનું કામ અમારું સેન્ટર કરે છે. હવે અમારા સેન્ટરમાં ડિપાર્ટમેન્ટ્સ કયા કયા છે? તો કે અમારા સેન્ટરમાં સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સાયકોલોજી, ઓડિયોલોજી, મ્યુઝિક થેરાપી અને ઓર્થોસિસ અને પ્રોસ્થેસિસ, આ બધા ડિપાર્ટમેન્ટ્સ છે. સ્પીચ થેરાપીની જો ઇન્ફોર્મેશન આપું તો સ્પીચ થેરાપી એટલે બોલવાને લગતી તકલીફની સારવાર. હવે સૌથી પહેલા જ કહી દઉં કે અમારું સેન્ટર જે છે એ નાના બાળકથી લઈને, એટલે કે કોઈ પણ બાળક જન્મેલું છે 1 મહિનાનું પણ છે ત્યારથી લઈને કદાચ 90-95 વર્ષના કોઈ વૃદ્ધ છે તો એને પણ કોઈ પણ આવી તકલીફ થાય તો એની બધાની જ સારવાર કરે છે. તો સૌથી પહેલા સ્પીચ થેરાપી, તો એમ સમજીએ કે બોલવામાં તકલીફ થાય, તોતડું બોલે છે, કોઈક અટકીને બોલે છે, કોઈક ને કંઈક બીજા કારણસર, સપોઝ માનસિક કારણ છે કે એનો મગજનો વિકાસ ઓછો થયો છે એના કારણે બોલી નથી શકતું, તો એની સારવાર કરીએ. અચ્છા, આ બાળકની વસ્તુ થઈ. મોટામાં પણ સ્પીચ થેરાપીને લગતી વસ્તુ હોય કે જેનો અવાજ બેસી જાય છે, અવાજ ઘોઘરો છે, છોકરાનો અવાજ છોકરી જેવો છે, અથવા તો શિક્ષક છે કે આપની જેમ આરજે છે કે જે લોકોને આખો દિવસ બોલવાનું થતું હોય એનો અવાજ બેસી જાય તો એના માટેની વોઇસની ટ્રેનિંગ પણ અમે કરાવીએ. એવી રીતના સાયકોલોજી વિભાગ છે કે જેમાં ભાઈ બિહેવિયર હાઇપર એક્ટિવ બાળક છે, કોઈ પણ ચંચળ છે, બેસી નથી શકતું, એને લર્નિંગને રિલેટેડ ઇસ્યુ છે, ભણવામાં તકલીફ પડે છે, લેટર આઈડેન્ટિફિકેશન નથી, તારે જમીન પર વિશે બધાએ જાણેલું છે તો એવી તકલીફ છે તો એના માટે પણ થેરાપી કરાવવી પડે. એવી રીતના કોઈકને ડિપ્રેશન છે તો કાઉન્સેલિંગ કરાવવું પડે. આ બધી કન્ડિશનમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ છે. પછી ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, કોઈને સાંભળવાની તકલીફ છે તો સાંભળવાને લગતી તકલીફની તપાસ અને એના માટેની જરૂરી સારવાર એ ત્યાં થઈ શકે. એવી રીતના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે કે જે આપણે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ વિશે વધારે લગભગ લોકોને ખબર હશે, પણ બાકીના જે બીજા ડિપાર્ટમેન્ટ છે એના વિશે લગભગ લોકોને નથી ખબર હોતી. તો ફિઝિયોથેરાપીમાં પણ બાળકોથી લઈને મોટી ઉંમરના સુધી બધા જ ને સ્નાયુની તકલીફ છે, કોઈ પણ ચાલવામાં બાળકને તકલીફ છે, કોઈને કોઈ શરીરના દુખાવા છે, કોઈને પેરાલિસિસ થયું છે તો એની સારવાર, આ બધી જ સારવાર થાય છે. એ ઉપરાંત મ્યુઝિક થેરાપી. હવે મ્યુઝિક થેરાપી એક એવું અમારું ડિપાર્ટમેન્ટ છે
કે જે આ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આવતા વ્યક્તિને મ્યુઝિક થેરાપીની ખરેખર જરૂર છે. શું કામ? કારણ કે કોઈ બાળક ચંચળ છે તો એને શાંત કરવું છે તો એના માટે બિહેવિયર થેરાપી અમે કરાવીએ, પણ જ્યારે એની સાથે મ્યુઝિક થેરાપી પણ થાય ત્યારે એ મ્યુઝિકથી પણ બાળકને શાંત થવામાં વધારે મદદ થાય. બીજું કોઈક વ્યક્તિ કંઈક તકલીફ સાથે આવે છે, કોઈક ડિપ્રેશન સાથે આવે છે, કે કોઈક અવાજ બેસી ગયો છે, મને આજે ગાયક છું મારો અવાજ બેસી ગયો છે, મારે શું કરવું, તો એનું પણ ટેન્શન હોય, એનું પણ ડિપ્રેશન હોય, કારણ કે તમારું કામ નથી કરી શકતા સરખી રીતે. તો એના માટે પણ મ્યુઝિક થેરાપી છે કે જે એને રિલેક્સ કરીને એને એનું મેન્ટલ હેલ્થ સુધારવામાં મદદ કરી શકે, અને એના કારણે અલ્ટિમેટલી ધીરે ધીરે વોઇસનું કામ જે છે અમે કરી શકીએ. એટલે આ મ્યુઝિક થેરાપી. પછી એવી રીતના ઓર્થોસિસ પ્રોસ્થેસિસ ડિપાર્ટમેન્ટ છે કે જેમાં ખોટા હાથ પગ, જેને કોઈકના હાથ કપાઈ ગયો છે, પગ કપાઈ ગયો છે, તો કૃત્રિમ અંગો એને લગાવી આપવાનું કામ એ પણ અમારા સેન્ટરમાં થાય છે. એટલે આ બધું જ ક્યાંક ને ક્યાંક અંદર સંકળાયેલું છે, અને આ બધી જ સારવારો અમે આપીએ છીએ. મંદિર કરીને જે હોસ્પિટલ છે, જે સુપ્રસિદ્ધ ડોક્ટર વિભાકર વચરાજાની અને એમના સન જે છે ડોક્ટર કુંજ વચરાજાની, અને આપણી સાથે ડોક્ટર કૃતિ દેસાઈ પણ છે. તો હું મેમને પૂછીશ કે મેડમ ફિઝિયોથેરાપિસ્ટમાં કેવી રીતે હોય છે, મતલબ કે ફિઝિયોથેરાપિસ્ટમાં કયા કયા પ્રકાર હોય છે? ફિઝિયોથેરાપી એટલે એક એવા પ્રકારની સારવાર હોય કે જેમાં અલગ અલગ પ્રકારની કસરતો અને અલગ અલગ પ્રકારનું ઇલેક્ટ્રોથેરાપી એટલે કે મશીન દ્વારા અપાતી સારવાર હોય. અને આ જે સારવાર છે એ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને થતા હાડકાના કોઈ પણ પ્રકારના તકલીફ હોય, કે જેમ કે હાડકાની ઘનતાને ઓછી થઈ જાવી, જેના કારણે આપણને આર્થરાઇટિસ જેવી તકલીફો થતી હોય છે, કોઈ પણ પ્રકારના સ્નાયુના દુખાવા, કોઈ પણ પ્રકારના મગજને લઈને થતી તકલીફો, જેમ કે નાના બાળકોમાં જોઈએ તો સેરેબ્રલ પાલ્સી છે, મોટાને જોઈએ તો સ્ટ્રોક કે પાર્કિન્સન્સ છે. તો આવી ઘણી બધી તકલીફો જેમાં ઓર્થો રિલેટેડ કન્ડિશન્સ હોય, ન્યુરો રિલેટેડ કન્ડિશન્સ હોય, કાર્ડિયાક એટલે કે કોઈ હૃદયના ઓપરેશન કરાવેલા છે તો એના પછીની પણ અલગ અલગ પ્રકારની ફિઝિયોથેરાપી કસરતો હોય છે કે જે કોઈ પણ વ્યક્તિને બેક ટુ ધ નોર્મલ લાવવામાં ખૂબ જ મદદરૂપ હોય છે. અને આ જે ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટર છે એ કદાચ સૌરાષ્ટ્ર કે ગુજરાતનું એવું ફર્સ્ટ સેન્ટર હશે કે જ્યાં અમારી પાસે સૌથી વધારે પેશન્ટ જે છે એ ઘારવા એટલે કે ન રૂઝાતા કોઈ પણ પ્રકારના ઘારવા હોય, જેને અલ્સર્સ કહીએ છીએ, બેડ સોર હોય, અલ્સર્સ હોય, તો આવા અલ્સર્સવાળા પેશન્ટને અમે સૌથી વધારે ટ્રીટમેન્ટ આપીએ છીએ. મોસ્ટ ઓફ ધ પેશન્ટને બીજી બધી સારવારોની સાથે ફિઝિયોથેરાપી સારવાર કરવાથી લગભગ પેશન્ટને એમાં રૂઝ આવી જાય છે. તો આવા પ્રકારના જે પેશન્ટ છે એની ટ્રીટમેન્ટ અમારે ત્યાં સૌથી વધારે થાય છે. બાકી બીજા બધા પ્રકારની કન્ડિશન, જેમ સરે કીધું એમ કે જન્મજાત બાળકથી લઈ અને વયોવૃદ્ધ કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાં સારવાર લઈ શકે. અને આ જે રિહેબિલિટેશન સેન્ટર છે એનો હેતુ માત્ર એક જ છે કે કોઈ પણ દર્દી છે એને અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ લેવા માટે અલગ અલગ પ્રકારના સેન્ટરોમાં જવાની જરૂર નથી. કેમ કે સૌથી વધારે તકલીફ જ્યારે કોઈનો પગ નથી ચાલતો તો એની સાથે બીજા 2 વ્યક્તિની જરૂર પડે, કેમ કે ટ્રાન્સપોર્ટેશન હોય, એને કેરી કરવાનું હોય, તો એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે અને ઘણી બધી ખર્ચાળ પણ હોય છે મધ્યમ વર્ગના લોકો માટે. તો એના માટે એક આવો કોન્સેપ્ટ બનાવ્યો છે કે જો દર્દીને એક જ રૂફમાં, વન રૂફની અંદર બધી જ થેરપીઝ મળી જાય તો એમને અલગ અલગ પ્રકારના ખર્ચાઓ અને ધક્કાઓથી બચાવી શકે હેરાન થતું. મેમ, જ્યારે કોઈ આપણા સેન્ટરે પેશન્ટ આવે છે ત્યારે તો બટ ઓબ્વિયસલી એને ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય ત્યારે જ આવતા હોય છે, પણ જ્યારે એની જે કોઈ પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જતી હોય છે યા તો ક્યોર થઈ જતી હોય છે, અને ત્યારે એ પેશન્ટનું જે ફેસ હોય છે આમ હસતા મોઢે જતા હોય આપણે કહીએ ને, તો ત્યારે તમારી લાગણીઓ શું હોય છે? કદાચ કોઈને ખ્યાલ નહીં હોય પણ એક નાનું એવું ઘારવું એ પણ લોકોને વર્ષો સુધી હોય છે, અને લોકો એની તકલીફથી એટલા કંટાળી ગયા હોય છે કે લોકો ડિપ્રેશનમાં હોય છે અને મરવાના વિચાર કરતા હોય છે. કેમ કે આવી તકલીફો ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિને થઈ શકે, કોઈને પણ અલગ અલગ પ્રકારના વ્યસન હોય એના કારણે થતી હોય છે, કોઈ પણ પ્રકારનું લાંબા સમય માટે ઊભા રહેવાની જેને કામ રહેતું હોય, જેમ કે કોઈ મજૂર વર્ગ હોય અથવા તો કોઈ પણ પ્રોફેશનલ એવું વર્ક છે જેમ કે ટીચર્સ છે, ડોક્ટર્સ છે, કે જેમાં લોંગ ટાઈમ સ્ટેન્ડિંગ વર્ક છે, જેને વેરિકોઝ વેન્સ જેવી તકલીફ થાય છે. તો આવા
આવી અલગ અલગ પ્રકારની એ જે આપણી ડે ટુ ડેની જે લાઈફસ્ટાઈલ હોય છે એના કારણે ન્યુરોપેથી, ડાયાબિટીસ વગેરે જેવા રોગો થાય છે અને એના કારણે આવા ઘારવાઓ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. આજકાલ મોટાપો પણ એટલું વધારે જ થઈ ગયો છે લોકોને, તો એના કારણે પણ આવા ઘારવા થતા હોય છે અને એના કારણે લોકો ખૂબ જ ડિપ્રેસ હોય છે અને એના કારણે દર્દી તો હોય જ છે પણ દર્દીના સગાવાલા એનાથી પણ વધારે ડિપ્રેશનમાં હોય છે. કુંજ સર, જ્યારે આપણે આટલી બધી મલ્ટિપલ ટ્રીટમેન્ટ્સ આપણા સેન્ટર પર આપીએ છીએ અને લોકો પણ એટલા બધા આવે છે અને ભગવાનની દયાથી આપણે એટલા બધા લોકોને ટ્રીટમેન્ટ સારી પણ આપી રહ્યા છીએ, પણ તો આ બધું તમે સ્કેડ્યુલ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો છો આ બધાને? હા, અમારું કામ છે ને એ રીતના, આપના જે પ્રશ્ન છે સ્કેડ્યુલ મેનેજમેન્ટ ને, એ અમારું કામ બહુ અઘરું હોય છે, કારણ કે અમારે દરેક વ્યક્તિ અમારી પાસે જે આવે એને સમય આપવો પડે. અમે કોઈ પણ સારવાર 5 મિનિટમાં કરીને એ લોકોને જવા ન દઈ શકીએ, કારણ કે એક પ્રોસેસ છે, સારવાર એક પ્રોસેસ છે કે જેમાં સમય લાગે. એવું બને કે કોઈકને 2-5 દિવસ થાય, કોઈકને 2-5 મહિના થાય, કોઈકને 2 વર્ષ પણ થાય. તો એક પ્રોસેસ છે અને સમય એટલે મહિનાઓ પણ નહીં. અમારી પાસે કોઈ એક દિવસ જે ક્યારે આવે છે તો એને પણ એવું બને કે અમારે અડધી કલાક કરાવવું પડે, કલાક કરાવવું પડે, 1.5 કલાક પણ કરાવવું પડે. તો આખું શેડ્યુલિંગ જે છે અમારે એ રીતના જોવું પડે કે કોઈ પણ વ્યક્તિને અમે પૂરો સમય આપીને અમે સારવાર કરી શકીએ અને બધી જ સારવારમાં આ વસ્તુ અમે કરીએ. આ ઉપરાંત હજી હું તમને કહું તો ઘણા લોકો અમારી પાસે આવે પણ આસપાસના એરિયામાંથી આવે, કોઈ બારગામથી આવે, તો એ લોકો તો આવી રીતના 1-2 વર્ષ ન આવી શકે, 2-4 મહિના પણ ન આવી શકે, કદાચ 1-2 દિવસ જ આવી શકે, એનાથી વધુ તો ન આવી શકે. તો અમે એના માટે ઓનલાઈન સેશન્સની પણ ફેસિલિટી રાખીએ છીએ કે બધી જ સારવાર અમારી જે છે એ અમે ઓનલાઈન કરીએ. ઓનલાઈન થેરેપી, ઓનલાઈન કાઉન્સેલિંગ, ઓનલાઈન મ્યુઝિક થેરાપી બધું જ કરીએ, ફિઝિયોથેરાપી બધું જ અમે ઓનલાઈન કરીએ કે જેનાથી તે પોતાના ઘરે બેસીને આ સારવાર લઈ શકે. એ લોકોએ ખાલી અમારી સાથે વિડીયો કોલિંગમાં જોડાવાનું હોય છે અને એ વસ્તુ ભારતના કોઈ પણ ખૂણેથી, દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વ્યક્તિ લઈ શકે. સર, તમારા મત પ્રમાણે છે આ દિવ્યાંગ લોકો હોય છે એ લોકોને ક્યાં ક્યાં હર્ડલ્સ આવતા હોય છે, મતલબ કે સમાજમાં રહેવા માટે એ લોકોને ક્યાં ક્યાં પડકારોનો સામનો કરવો પડતો હોય છે? હા, જો સૌથી પહેલા જન્મથી જ શરૂ કરીએ. આપણે એવું માનીએ કે કદાચ કોઈક વ્યક્તિ એવું છે કે બાય બોર્ન પ્રોબ્લેમ છે, તો એને આપણે કોઈ પણ એક પ્રોબ્લેમનું ઉદાહરણ લઈએ. જેમ કે કોઈક બાળક છે કે સાંભળી નથી શકતું જન્મથી, તો હવે એની શરૂઆત ક્યાંથી થાય? તો કે આપણા જેટલું સાંભળતો નથી, એટલે બધા બાળકો સાથે વ્યવસ્થિત રમી નહીં શકે, કારણ કે સૌથી પહેલા 5 વર્ષમાં તો બાળક એકબીજા સાથે હળી મળીને રમે, એકબીજા પાસેથી શીખે, એ જ જરૂરી હોય છે. તો બાળક સૌથી પહેલા તો એ નહીં કરી શકે, એના કારણે બાળકને થોડુંક અલગ રહેવાનું શરૂઆત જ થઈ જશે. પછી સ્કૂલમાં બધા શિક્ષકો એને સમજી નહીં શકે કે બાળકને કેટલું સંભળાય છે ને કેટલું નથી સંભળાતું, એટલે શું થશે કે બાળક ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દેશે. એ બાળકને ખાસ નહીં ભણાવે, આખા ક્લાસને ભણાવે છે, એમાં બાળક જે શીખે એ શીખી લે, એટલે હંમેશા એ અભ્યાસમાં પાછળ રહેશે. એના કારણે એની પાસે લોકો પાસે બતાવવા માટે આટલી ડિગ્રી છે ને આટલા ટકા આવે છે, આટલા પર્સન્ટેજ છે, એની પાસે નહીં હોય, કારણ કે એને એ મોકો જ નથી મળેલો પહેલાથી. હવે આગળ જોબ માટે જશે, જે કંઈ પણ ભણીને આગળ જોબ માટે જ, હવે ભણ્યો તો ઓછું હશે કારણ કે એને ચાન્સ નથી મળેલો, પણ કદાચ કંઈક BA BCom કંઈક કરેલું છે, ક્યાંય પણ જોબ માટે જશે તો કહેશે કે ભાઈ તમારું તો આ કામ છે, તમારે લોકો સાથે વાત કરવી પડશે, તમને નહીં સંભળાય તો તમે શું કરશો, કેવી રીતના વાત કરશો? તો આ રીતના લાઈફના દરેક સ્ટેજમાં, દરેક સમયે કંઈક ને કંઈક હર્ડલ આવતા હોય છે. આ એક ઉદાહરણ મેં તમને આપ્યું સાંભળવાની તકલીફ. આવું દરેક તકલીફમાં કંઈક ને કંઈક હર્ડલ્સ આવતા હોય છે. પણ ઘણા બધા દિવ્યાંગો એવા પણ હોય છે, આપણે સારું પણ જોઈએ, ઘણા બધા દિવ્યાંગો એવા હોય છે કે આ હર્ડલ્સને તો એ લોકો ગણકારતા જ નથી. બીજા લોકોને એવું લાગે કે એને કેટલી બધી તકલીફ પડે છે, પણ એ દિવ્યાંગો માટે હર્ડલ્સ જ નથી હોતા, એક એના રૂટીનનો એક ભાગ હોય છે. ગ્રેટ. અને એવા જ દિવ્યાંગો માટે તમે જે આ દિવ્ય રત્ન આપવાનું જે આ સરસ મજાનો કાર્યક્રમ કેવી રીતે યોજાવાનો છે, કોણ એમાં અપ્લાય કરી શકશે અને એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ હશે, એ તમે અમારા રાજકોટના લોકોને કહો. સૌથી પહેલા તો હું કહી દઉં કે આ એવોર્ડ જે છે એ સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ દિવ્યાંગ આના માટે અરજી કરી શકે છે. બીજું કે આ એવોર્ડ અમે ગયા વર્ષે પણ રાખેલા હતા. ગયા વર્ષે અમારું આ એવોર્ડ ફંક્શનનું પહેલું વર્ષ હતું કે જેમાં અમે 7 દિવ્યાંગોને દિવ્ય રત્ન અને દિવ્ય ભૂષણ પુરસ્કાર આપ્યા. ખરેખર અમારી
અમારું પેલા શરૂઆતમાં એવી સમજ હતી કે અમારે દિવ્ય રત્ન પુરસ્કાર 2 દિવ્યાંગોને આપવા છે. એમાંથી 2 માંથી અમે 7 દિવ્યાંગ સુધી પહોંચી ગયા. શું કામ? કારણ કે અમારી પાસે 125 થી વધુ અરજીઓ આવી અને અમે જોયું કે ઘણા બધા દિવ્યાંગો એવા પણ છે કે જે લોકોને જો અમે પુરસ્કાર નહીં આપીએ તો એક એમની સાથે અન્યાય થશે. એટલે અમે એમને પણ પુરસ્કાર આપ્યા અને 11,000 રૂપિયા દિવ્ય રત્ન પુરસ્કારને આપ્યા, 4,000 રૂપિયા દિવ્ય ભૂષણ પુરસ્કારને આપ્યા. આ ગયા વર્ષે અમે શરૂ કરેલી છે. હવે આ વર્ષે અમે સેમ એ જ પુરસ્કારો આપવા જઈ રહ્યા છીએ. આ વખતે અમે થોડો ફોર્મેટ બદલેલો છે. ગયા વર્ષે અમે શૈક્ષણિક અને વ્યાવસાયિક એમ 2 ભાગમાં અમે પુરસ્કાર આપ્યા હતા. પણ એમાં પણ આપના જે હર્ડલ્સની વાત કરી આપે એટલે હું કહું કે હર્ડલ્સ શું આવે તો કે અમે જોયું દિવ્યાંગોની પાસે શૈક્ષણિક લાયકાત તો બહુ ઓછી છે. બહુ ઓછા લોકો એવા છે કે જે લોકો શૈક્ષણિક લાયકાત મેળવી શકે છે, કારણ કે એ લોકોને દિવ્યાંગતા ક્યાંક ને ક્યાંક એમાં નડે છે. પણ એ લોકો પાસે આવડત હોય છે, સ્કિલ હોય છે. અને જેમની ઉંમર 35 વર્ષથી ઓછી છે એ લોકોને અમે દિવ્ય ભૂષણ પુરસ્કાર આપશું. અને પુરસ્કાર રાશિ બંનેની દિવ્ય રત્નને 11,000 રૂપિયા, દિવ્ય ભૂષણને 4,000 રૂપિયા એ જ રીતના રાખેલ છે. અત્યારે એનું ફોર્મ, અરજી ફોર્મ એનો ભરવાની સમય ચાલુ છે. 15મી ઓક્ટોબર સુધી કોઈ પણ દિવ્યાંગ કે જે લોકોને કોઈ બોલવાની તકલીફ છે, કોઈ શારીરિક બીજી તકલીફ છે, જેમ મેડમે વાત કરી સેરેબ્રલ પાલ્સી છે કે કોઈને ડાઉન સિન્ડ્રોમ છે, ઘણા બધા અમે ઉદાહરણો સાંભળ્યા છે. તમે કદાચ કોઈએ યુટ્યુબમાં જોયું હોય ક્યાંય તો ડાઉન સિન્ડ્રોમ વાળા લોકો કેફે ચલાવે છે, પોતાનું રેસ્ટોરન્ટ ચલાવે છે. એવા લોકો તો એવા લોકો અરજી કરી શકશે. કોઈને જોવાની તકલીફ છે, કોઈને સાંભળવાની તકલીફ છે, પણ એમાં એક એટલી મર્યાદા રાખેલ છે કે જે લોકોની 50% વધુ દિવ્યાંગતા છે સર્ટિફિકેટમાં, જે લોકો પાસે સરકારી સર્ટિફિકેટ છે અને 50% ઉપર દિવ્યાંગતા છે, એ લોકો આમાં અરજી કરી શકશે. અને 15 ઓક્ટોબર સુધીમાં અમારા સેન્ટર પરથી અમે ઓનલાઈન ફોર્મ એકચ્યુઅલી રાખેલા છે, ગૂગલ ફોર્મ ભરવાના છે. તો અમારા સેન્ટરનો સંપર્ક કરીને અમે એ લોકોની સાથે ફોર્મ અને નિયમો બધા શેર કરી દઈએ અને એ લોકો એમાં અરજી કરી શકે છે. અને જો પુરસ્કાર સમારંભની વાત કરું તો ડિસેમ્બર મહિનામાં આ બધું જ કરીએ છીએ, એટલે કે ડિસેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ 3 ડિસેમ્બરે ઉજવાય છે. તો એના ભાગરૂપે ડિસેમ્બર મહિનામાં આ વખતે 21મી ડિસેમ્બરે અમે આ પુરસ્કાર સમારંભ રાખેલો છે. સર, તમે આટલું સરસ કાર્ય કરી રહ્યા છો તો કોઈ એવું એક્સપિરિયન્સ થયું કે તમને કોઈ આવીને એવું કહ્યું કે ના, કે જે તમે આ સરસ કર્યું છે એમાં મારી લાઈફમાં કાંઈક એવો સરસ ચેન્જ આવ્યો? હા, બહુ સરસ. અમે તો પહેલું જ વર્ષ એવું હતું તો પણ અમને એટલો સારો અનુભવ થયો. એક હું એમનું નામ પણ લઈશ, પ્રાંજલ વ્યાસ કરીને છે. એ સાયકોલોજીસ્ટ છે બાય પ્રોફેશન અને ખૂબ અચીવમેન્ટ છે એમની, ખૂબ સિદ્ધિઓ ઘણી છે. તો એમને ગયા વર્ષે અમે દિવ્ય રત્ન પુરસ્કાર આપ્યો. અમે ગયા વખતે રાખેલો હતો દિવ્ય રત્ન શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરસ્કાર, તો એ એમને આપ્યો. તો જ્યારે અમે એમને જણાવ્યું કે તમે આ પુરસ્કાર માટે તમારું અમે સિલેક્શન કરેલું છે, તો એ એટલા ખુશ થયા. અને પછી જ્યારે પુરસ્કાર માટે આવ્યા ત્યારે એમણે ખરેખર પોતાની વાત કહી કે હું પોતે પીએચડી કરું છું, સાયકોલોજીસ્ટ તો છું, હું પોતે પીએચડી કરું છું અને હું પીએચડી ઘણા વખતથી કરવાનો પ્રયત્ન કરું છું, પણ મને એમ લાગે છે કે બહુ સ્ટ્રેસ પડે છે મને પીએચડી કરતા, એટલે હું પીએચડી મૂકી દઉં, મારે નથી કરવું. પણ જેવું એ કે મને આ પુરસ્કારની જાહેરાત થઈ ત્યારે મને એવો વિશ્વાસ આવ્યો કે હું બીજા લોકોને એક ઉદાહરણ પૂરું પાડી શકું કે જો હું તકલીફ સાથે બધું કરી શકું એમ છું, અને મને એક જુસ્સો મળ્યો આ પુરસ્કારથી કે ના, હું કદાચ બીજાને જો મદદ કરી શકીશ આ વસ્તુ બતાવીને તો ખરેખર સમાજ માટે બહુ ઉપયોગી થઈ જશે. એટલે એમણે પીએચડી માંથી નામ પરત લઈ લેવાનો જે વિચાર હતો એ કેન્સલ કરી દીધો અને પોતે અત્યારે પણ અમારી સાથે સંપર્કમાં છે. અત્યારે પણ એમનો પીએચડી ચાલુ જ છે. સર, રાજકોટના લોકોને અથવા તો જે દિવ્યાંગ વ્યક્તિ છે એમને શું મેસેજ આપવા માંગશો તમે? હા, આ મેસેજ છે ને બધા જ લોકો માટે છે. દિવ્યાંગ છે કે કોઈ પણ બીજા વ્યક્તિ છે, બધા જ માટે આ મેસેજ છે કે તમે જુઓ કે આ બધા જ આપણે ઉદાહરણો જોયા, જેને પુરસ્કાર મળ્યા એ લોકોના ઉદાહરણો જોયા, કે બીજા બધા જ આપણે જે કંઈ પણ આપણે વાત કરી એમાં દિવ્યાંગો બધી જ વસ્તુમાં બધા જ લોકોની સાથે ઊભા રહી શકે તેટલી તેમની આવડત છે. તો આપણે એટલું જોઈએ કે કોઈ પણ
દિવ્યાંગ કે કોઈ પણ વ્યક્તિ એવું છે કે જેને કંઈ તકલીફ છે એને આપણાથી નીચું ન આંકીએ અને એવું સમજીએ કે બધા જ લોકો સમકક્ષ ઊભા રહીને સમાજને આગળ વધારી શકે એમ છે. એ મેસેજ જો બધાના એક મગજમાં સેવ થઈ જાય તો સમાજમાં ક્યારેય ઊંચ નીચનો કે કોઈ ભેદભાવ રહેશે નહીં. સર, આ કોઈ પણ ને ફોર્મ ભરવું હોય યા તો કોઈ બી ક્વેરીઝ હોય તો એ સોલ્વ કરવા માટેનું કોઈ એવું સેન્ટર? હા, તો અમારું સેન્ટર જે રાજકોટમાં યાજ્ઞિક રોડ પાસે 13x3 જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલું છે. પગનું મંદિર અને ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટર બંને સાથે છે. તો કોઈ પણ સોમથી શનિમાં રૂબરૂ આવીને પણ અમારી સાથે આવીને અમારી પાસે આવીને સમજી જઈ શકે છે અથવા તો અમને સંપર્ક કરે. અમારો નંબર છે 9016948137. આ નંબર પર સંપર્ક કરે તો અમે તેમને જે કંઈ પણ માહિતી છે એ મેસેજ થ્રુ મોકલી અને એમને લિંક ને બધું ફોરવર્ડ કરી આપશું.